આવી। તથ્યો સહિતની ભૂલો હોવાથી લાખો વિદ્યાર્થીઓ હેબતાયા। શિક્ષણ બોર્ડના પાપે વિદ્યાર્થીઓ ખોટા જવાબો લખવા મજબૂર થયા છે। ખોટા તથ્યોના વિદ્યાર્થીઓને ફરજિયાત ગુણ આપવા પડશે। બોર્ડ પોતાની ભૂલો ધ્યાને ન લે તો વિદ્યાર્થીઓને નુકસાન છે। જોડકામાં જામનગરના લાંબા ગામને લાંભા તરીકે દર્શાવાયું તો ગુફા સમૂહને બદલે ગુફા સમૂહ છપાતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા। પૃષ્ઠીય જળને બદલે પ્રુઢીય જળનો સ્ત્રોત પૂછાતા મૂંઝવણ ઊભી થઈ તો એક્સપ્રેસ હાઈવેને દ્રુત ગતિ માર્ગ કહેવાય તે વિકલ્પ ખોટો હતો। દ્રુત ગતિ માર્ગને બદલે દૂત ગતિ છાપતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા। શિક્ષણ બોર્ડ પાસે તજજ્ઞો અને સમીક્ષકોની 37 લોકોની ફોજ છે। 37 નિષ્ણાંતોની ફોજ હોવા છતાં પાઠ્યપુસ્તકો અને પેપરમાં આટલી ભૂલો। બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગના છબરડા પર સવાલ થઈ રહ્યા છે। ગુજરાતીના પેપર બાદ સામાજિક વિજ્ઞાનના પેપરમાં છબરડા સામે આવ્યા। 37 નિષ્ણાંતોની ફોજ છતાં પેપર 26 ભૂલો સાથે છપાયું। તજજ્ઞો, સમીક્ષકો અને નિષ્ણાંતોના જ્ઞાન સામે હાલ તો ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। શિક્ષણ મંત્રી બોર્ડના વિદ્યાર્થીઓ સાથે આવો અન્યાય કેમ એ સવાલનો જવાબ આપે। જો ખોટા તથ્યોના ગુણ નહીં મળે તો વિદ્યાર્થીઓને નુકસાન છે। બીજી તરફ 100 માર્ક્સનું આ પેપર હોય છે જેમાં પાસિંગ માર્ક્સ 35 હોય છે। જો 26 માર્ક્સ તમામ વિદ્યાર્થીઓને એક સાથે આપી દેવામાં આવે તો જેણે ખોટા જવાબ લખ્યા છે એ પણ એ 26 માર્ક્સ લઈ જશે ને પાસ થવા માટે તેને માત્ર બાકીના 35 ને 26 જેમાં 9 થી 11 જેટલા માર્ક્સની જરૂરિયાત રહેશે। બોર્ડના પેપરમાં આ 26 ભૂલો તો ધોરણ 10 થી બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં 1 2 નહીં પરંતુ તથ્યો સહિતની 26 ભૂલો છપાતા 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા। લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ચિંતાનો વિષય બની ગઈ છે બોર્ડની ભૂલો। ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આજે લેવાયેલા પેપરમાં તથ્યો પણ ખોટા છાપવામાં આવ્યા। ધોરણ 10 થી બોર્ડની પરીક્ષા કે જેમાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં 1 2 નહીં પરંતુ તથ્યો સહિતની 26 ભૂલો છપાતા 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા। જી હા, લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હવે આ ચિંતાનો વિષય બની ગઈ છે બોર્ડની ભૂલો। ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આજે લેવાયેલા પેપરમાં તથ્યો પણ ખોટા છાપવામાં આવ્યા અને આ ભોપાળાથી શિક્ષણ બોર્ડના પાપે વિદ્યાર્થીઓ ખોટા જવાબ લખવા મજબૂર બની ગયા। કેમ કે જો વિદ્યાર્થી સાચો જવાબ લખવા જાય તો સાચો જવાબ વિકલ્પમાં જ બતાવવામાં નથી આવ્યો તો એ શું લખે? એટલે કે વિકલ્પમાં જ ખોટો વિકલ્પ છાપવામાં આવ્યો છે। અને જો શિક્ષણ બોર્ડ ગુજરાતીના પેપરની જેમ આજે પણ પોતાની ભૂલ નહીં સ્વીકારે તો ખોટા તથ્યો સાથેનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓના ગુણ કપાઈ જશે। એટલે કે બોર્ડનું આ ભોપાળું પાડાના વાકે પખાલી માટે ડામ સાબિત થવા જેવું થઈ રહ્યું છે। ઝી 24 કલાકે શિક્ષણ ગુજરાતીના પેપરમાં પણ 7 ભૂલો ગઈ હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો પરંતુ બોર્ડ તરફથી એ મુદ્દે મૌન સાધી લેવાયું। વિદ્યાર્થીઓને બોર્ડની ભૂલોના પાપનું પરિણામ ભોગવવું પડશે કે જવાબ સાચો ગણીને તેના માર્ક્સ આપી દેવામાં આવશે તે મોટો સવાલ। હવે ફરી એકવાર સામાજિક વિજ્ઞાનના પેપરમાં શિક્ષણ બોર્ડના બની બેઠેલા તજજ્ઞોની હોશિયારી ગુજરાતના મહેનતુ વિદ્યાર્થીઓના મહેનત પર પણ ભારે પડી રહી છે। ગુજરાત શિક્ષણ બોર્ડ જો આજના પેપરમાં પણ પોતાની ભૂલો ધ્યાને ન લે તો વિદ્યાર્થીઓને મોટું નુકસાન વેઠવું પડશે। કેમ કે જોડકામાં પવન ઉર્જા માટે જામનગરના લાંબા ગામને બદલે લાંભા તરીકે દર્શાવાયું। હકીકતમાં લાંભા ગામ તો અમદાવાદમાં છે અને લાંભામાં કોઈ પણ જાતની પવન ચક્કીઓ કે તેની ઉર્જા પેદા કરવામાં નથી આવતી। પરંતુ વિદ્યાર્થીઓ જો લાંભાને બદલે લાંબા લખે તો તેને 1 ગુણ મળશે કે નહીં તે મોટો સવાલ છે। એટલું જ નહીં, જો લાંભા લખે તો પણ ટેકનિકલી જવાબ ખોટો કહેવાય। એટલે બોર્ડના પાપે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો। આવી જ રીતે જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે પરંતુ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના બોર્ડના પેપરમાં ગુફા સમુંડ એવું છાપવામાં આવ્યું છે। એટલે કે ધોરણ 10ના સગીર વિદ્યાર્થીઓ તો બોર્ડની આ ભૂલો જોઈને જ હેબતાઈ જાય એવી આ ભૂલો છે।
કેમ કે વિદ્યાર્થીઓ સાચું લખે તો પણ ખોટું અને ખોટું લખે તો પણ ખોટું ગણાઈ જાય. એ રીતે શિક્ષણ બોર્ડે પોતાનું અજ્ઞાન આજના પેપરમાં છતું કર્યું. આવું જ કંઈક પૃષ્ઠીય જળને બદલે પ્રૂઢીય જળનો સ્ત્રોત પૂછવામાં આવ્યો છે. આ પણ શિક્ષણ બોર્ડના તજજ્ઞોની અજ્ઞાનતાનો સૌથી મોટો પુરાવો છે, જે ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે. કેમ કે પાઠ્ય પુસ્તકમાં વૃષ્ટીય અને પૃષ્ઠીય જળના સ્ત્રોતની માહિતી છે, પરંતુ અભણ બોર્ડના નિષ્ણાંતોએ પ્રૂઢીય જળનો સ્ત્રોત પૂછ્યો. પાઠ્ય પુસ્તકમાં આવા કોઈ જળના સ્ત્રોત અંગેની માહિતી જ આપવામાં નથી આવી. બિલકુલથી જુહી, કારણ કે જે રીતે આખું વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે થઈને, અને આ રીતે છબરડા કરવામાં આવી રહ્યા છે, તો શિક્ષણ મંત્રી જુઓ જરા, ઝી24 કલાકનો આ અહેવાલ જુઓ. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઝી24 કલાકનો આ અહેવાલ ખાસ જુઓ અને શિક્ષણ બોર્ડને મોકલે, જેથી કરીને બોર્ડની ઊંઘ ઉડે અને તેમને ખબર પડે કે બોર્ડનું પેપર કોઈ બાળકોના ખેલ નથી. તેના માટે કેટલી ગંભીરતા જોઈએ આ અજ્ઞાની સાહેબોને ખબર હોવી જોઈએ. પાઠ્યપુસ્તકોમાં 37 તજજ્ઞોની ફોજ હોવા છતાં અને બોર્ડની પરીક્ષા લેવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ગુણવત્તાના નામે શું પીરસાઈ રહ્યું છે તે જુઓ. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 14મો પાઠ પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર છે. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે એક્સપ્રેસ હાઈવેને દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય છે. પરંતુ આજે લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના સામાજિક વિજ્ઞાનના પેપરમાં 5 ખાલી જગ્યાઓ પૂછવામાં આવી છે. તેમાં દ્રુતગતિ વિકલ્પ આપવામાં આવ્યું છે. પાઠ્યપુસ્તકમાં આવો કોઈ વિકલ્પ જ નથી, તો પછી પેપરમાં વિદ્યાર્થીઓ લખે શું એ એક મોટો સવાલ છે. એટલું જ નહીં, 5 ખાલી જગ્યાઓ ફરજિયાત લખવાની હતી, એટલે આમાં વિદ્યાર્થીઓનો 1 માર્ક્સ કપાઈ શકે છે. જો બોર્ડ પોતાની ભૂલ સ્વીકારીને વિદ્યાર્થીઓને ગુણ નહીં આપે તો 7 લાખથી વધારે વિદ્યાર્થીઓને નુકસાન જશે. ઝી24 કલાકે ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં પણ કેટલીક ભૂલો છપાઈ છે તે અહેવાલ દર્શાવ્યો હતો, અને હવે સામાજિક વિજ્ઞાનના પેપરમાં તથ્યો સહિતની કુલ 26 ભૂલો છાપવામાં આવી છે. તો બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગના છબરડા પર છબરડા સામે આવી રહ્યા છે, પરંતુ કોઈ મોઢામાંથી મરચાનો મ બોલવા પણ તૈયાર નથી. 37 નિષ્ણાંતોની ફોજ હોવા છતાં પેપર 26 ભૂલો સાથે છપાયું કેમ, તેનો જવાબ માંગે છે ઝી24 કલાક. તજજ્ઞો, સમીક્ષકો અને નિષ્ણાંતોના જ્ઞાન સામે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષણ મંત્રી જુઓ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે શિક્ષણ વિભાગના તજજ્ઞો હળાહળ અન્યાય કરે છે. જો ખોટા તથ્યોના ગુણ નહીં મળે તો વિદ્યાર્થીઓને અનેક ગુણનું નુકસાન થશે. અગાઉ ગુજરાતી પેપરમાં પણ ભૂલ હતી. આમાં ગુજરાતનું શિક્ષણ બોર્ડ પેપર કાઢવામાં વારંવાર ભોપાળું કરે છે. ત્યારે આ ભણેલા ગણેલા અભણ અધિકારીઓ ક્યાં સુધી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરશે? આ બોર્ડની પરીક્ષામાં મસ્ત મોટું ભોપાળું કરતા વિદ્યાર્થીઓ હવે ચિંતામાં મુકાયા છે કે જે 26 માર્ક્સમાં ખોટું લખવામાં આવ્યું હતું, ક્યાંક જોડણીની ભૂલો હતી, એ તમામને લઈને તેમને માર્ક્સ મળશે કે કેમ? અને જો બધાને 26 માર્ક્સ આપી દેવામાં આવે છે તો પાસ થવા માટે તો 35 માર્ક્સ છે. તો જે વિદ્યાર્થીઓએ મહેનત નહોતી કરી તેમને 26+ જો થોડું ઘણું પણ લખ્યું હશે તો એ પાસિંગ માર્ક્સ સુધી પહોંચી જશે. તો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમની સાથે આ સીધો અન્યાય. સામાજિક વિજ્ઞાનના પેપરમાં 26 ભૂલો, 1 કે 2 હોય ત્યાં સુધી બરાબર હતું, પરંતુ આ ભૂલો જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. સરકારી પેપર હોય તો પેપર ફૂટી જાય, બોર્ડના પેપર હોય તો ભૂલો સામે આવે. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં